સાવલી તાલુકાના કનોડા ગામે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કનોડા કેળવણી મંડળ સંચાલિત શ્રી હરિસિદ્ધિ વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાવલી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ ખોડારામ મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત સાથે સૌએ રાષ્ટ્રીય ધ્વજને સામૂહિક સલામી આપી હતી. સમગ્ર પરિસર દેશભક્તિના નારાઓ અને રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત, ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે નવી પેઢીને સ્વતંત્રતાનું મહત્વ સમજાવતા દેશ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્રભાવના જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. સમારોહમાં પંથકના ડેરી ડિરેક્ટરો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકાના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકગણ, તલાટી, સરપંચ, વાલીઓ, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલી પંથક સહિત સમગ્ર દેશવાસીઓને 80મા સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. મારા સાવલી તાલુકાના કનોડા હાઈસ્કૂલની અંદર 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવી. શાળાની અંદર જ્યારે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવતી ત્યારે ખરેખર દરેક વ્યક્તિ દેશદાસ સાથે જોડાયેલો. અને આજના પ્રસંગે હું એટલું કહીશ કે 140 કરોડની જનતા જે આજે આઝાદ ભારતની અંદર સ્વતંત્ર રીતે જીવી રહી છે, એ ખરેખર 80 વર્ષ પહેલાંના લોકોનું એ બલિદાન છે. કેટલાય શહીદો, જેને શહીદી વોર, કેટલાય આપણે યુગ પુરુષો જોયા કે જેમને પોતે પોતાનો કોઈ સ્વાર્થ વગર આ દેશને માત્ર આઝાદ કરાવવા માટે એનું બલિદાન આપ્યું છે. ત્યારે આજના દિવસે બલિદાનને પણ આપણે યાદ કરીએ અને એમને નતમસ્તક વંદન કરીએ અને દરેક પ્રત્યેક દેશવાસી એની દેશ તરીકે પોતાની નાગરિકતાની જે જવાબદારી છે એ પોતે લે અને આજે દેશના વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને મહાસત્તા તરફ લઈ જવા માટેનો જે પ્રયાસ કરી રહ્યા છે એમાં સૌ સહભાગી થઈએ. ફરી એક વખત કનોડામાં તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા, બાળકો, શાળાના શિક્ષકગણ તમામે ઉત્સાહભેર આજે ઉજવણી કરી છે બદલ હૃદયથી એમને હું અભિનંદન આપું છું અને તમામ દેશવાસીઓને 80મા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.